નમસ્કાર. ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. પર્યાવરણ એક એવો શબ્દ જેની ચિંતા સમગ્ર વિશ્વ કરી રહ્યું છે. મનુષ્યના જીવનમાં જેટલું ખોરાકનું મહત્વ છે એટલું જ શુદ્ધ પર્યાવરણનું. મનુષ્યના શ્વસન માટે જેમ ફેફસા કામ કરે છે એવી જ રીતે પૃથ્વીના ફેફસા તરીકે જંગલો કામ કરે છે. જંગલો આપણી જમીનના ફેફસા છે જે હવાને શુદ્ધ કરીને આપણને નવી એનર્જી આપે છે. એટલા માટે પર્યાવરણીય જાગૃતિ અને સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવતો હોય છે. વિશ્વ પર્યાવરણ દિવસ એ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને કાર્યવાહીને પ્રોત્સાહન આપવાની એક પહેલ છે. વિશ્વ પર્યાવરણ દિવસની સ્થાપના 1972માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા કરવામાં આવી હતી, જેની પ્રથમ સત્તાવાર ઉજવણી 1973માં થઈ હતી. આ તારીખ ઐતિહાસિક સ્ટોકહોમ માનવ પર્યાવરણ પરિષદની શરૂઆત દર્શાવે છે, જે પર્યાવરણીય મુદ્દાઓ પરની પ્રથમ મોટી આંતરરાષ્ટ્રીય બેઠક હતી, જ્યાં યુએન પર્યાવરણ કાર્યક્રમનો જન્મ થયો હતો. વર્ષ 1973થી દર વર્ષે ઉજવવામાં આવતો આ દિવસ ટકાઉ વિકાસ લક્ષ્યોના પર્યાવરણીય પરિણામો પર પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની ગયો છે. વિશ્વભરમાં મુખ્ય કોર્પોરેશનો, બિન સરકારી સંસ્થાઓ, સમુદાયો, સરકારો અને સેલિબ્રિટીઓ વિશ્વ પર્યાવરણ દિવસ સમર્થન આપે છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ દ્વારા આયોજિત વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની થીમ વિશ્વભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત છે. આ ઝુંબેશ મહાસાગરો અને જળમાર્ગોને પ્રદૂષિત કરવાથી લઈને આપણી ખાદ્ય પ્રણાલીઓમાં માઇક્રોપ્લાસ્ટિકના રૂપમાં ઘૂસણખોરી સુધીના પ્લાસ્ટિક કચરાનો વ્યાપક પ્રભાવ પર ભાર મૂકે છે. લોકો, સરકારો અને સંગઠનોને પ્લાસ્ટિક સાથેના તેમના સંબંધો પર પુનઃવિચાર કરવા અને ટકાઉ પ્રથાઓ અપનાવવા પ્રોત્સાહિત કરીને #BeatPlasticPollution કરવાનો ધ્યેય છે. આ વર્ષે દક્ષિણ કોરિયાને વિશ્વ પર્યાવરણ દિવસ 2025ના યજમાન દેશ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. દક્ષિણ કોરિયા બીજી વખત આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. પ્રથમ વખત 1997માં પૃથ્વી પર જીવન માટે થીમ સાથે યજમાન બન્યું હતું. ત્યારથી દેશ ટકાઉપણુંમાં વૈશ્વિક સ્તરે ઉભરી આવ્યો છે. દક્ષિણ કોરિયાનું જેજુ પ્રાંત, જે યજમાન સ્થાન છે, તે કોરિયાની પર્યાવરણીય પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. જેજુ 2040 સુધીમાં પ્લાસ્ટિક મુક્ત બનવાનું લક્ષ્ય રાખે છે અને તેણે ફરજિયાત કચરો અલગ કરવા અને નિકાલ જેવો કપ ડિપોઝિટ સિસ્ટમ જેવી અનન્ય નીતિઓ લાગુ કરી છે, જે કચરો ઘટાડવામાં સમુદાય વ્યાપી ભાગીદારીઓને પ્રોત્સાહન આપે છે. પ્લાસ્ટિક પ્રદૂષણ આજના સૌથી વ્યાપક પર્યાવરણીય મુદ્દાઓમાંથી એક છે. જ્યારે પ્લાસ્ટિક કચરો સમુદ્રમાં નાખવામાં આવે છે ત્યારે તે ખાદ્ય શૃંખલામાં પ્રવેશ કરે છે અને ઇકોસિસ્ટમને નુકસાન પહોંચાડે છે, જેનાથી વન્યજીવન અને માનવ સ્વાસ્થ્યને નુકસાન થાય છે. છતાં તે સૌથી ઉકેલી શકાય તેવા સંકટોમાંનું એક પણ છે. વાસ્તવિક દુનિયાના ઉકેલો અસ્તિત્વમાં છે, જેમ કે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવો, ગોળાકાર અર્થમાં રોકાણ કરવું અને રિસાયકલિંગ સિસ્ટમ્સને વધારવી. વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની થીમ વૈશ્વિક પ્લાસ્ટિક પૂરને રોકવા માટે ઉત્પાદન અને ડિઝાઇનથી પુનઃ ઉપયોગ અને રિસાયકલિંગ સુધી પ્રણાલીગત પરિવર્તન પર ભાર મૂકે છે. પ્લાસ્ટિક કચરા સામે લડવા માટે આ વિશ્વવ્યાપી પ્રતિબદ્ધતા છે. વિશ્વમાં દર વર્ષે 430 મિલિયન ટનથી વધુ પ્લાસ્ટિક ઉત્પન્ન થાય છે, જેમાંથી 2/3 પ્લાસ્ટિકનો ઉપયોગ એકવાર થાય છે અને પછી ફેંકી દેવામાં આવે છે. આ અલ્પજીવી ઉત્પાદનો આપણી નદીઓ અને મહાસાગરોને બંધ કરે છે, ખોરાકની સાંકળોમાં ઘૂસી જાય છે અને આપણા શરીરમાં માઇક્રોપ્લાસ્ટિક તરીકે એકઠા પણ થાય છે. પ્લાસ્ટિક પ્રદૂષણનો વાર્ષિક પર્યાવરણીય અને સામાજિક ખર્ચ યુએસના 300 બિલિયનથી યુએસના 600 બિલિયન વચ્ચે અંદાજવામાં આવે છે. પર્યાવરણીય ટકાઉપણું તરફ ભારતનું યોગદાન. મિશન લાઈફ. ભારત મિશન લાઈફ
પર્યાવરણ માટે જીવનશૈલી સાથે ટકાઉપણું અને પર્યાવરણીય સંરક્ષણમાં અગ્રેસર છે. ભારતની આગેવાની હેઠળ આ વૈશ્વિક જન ચળવળનો ઉદ્દેશ પર્યાવરણના રક્ષણ અને જાળવણી માટે વ્યક્તિગત અને સમુદાયના પગલાંને પ્રેરણા આપવાનો છે. ગ્લાસ્ગોમાં COP26 ખાતે રજૂ કરાયેલ મિશન લાઈફ પર્યાવરણને અનુકૂળ પ્રથાઓ અને ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારત એવો પહેલો દેશ છે જેણે તેના રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાનમાં લાઈફનો સમાવેશ કર્યો છે, જે પરંપરાગત ટકાઉ જીવનશૈલીમાં મૂળ રહેલા વર્તણૂકીય પરિવર્તન દ્વારા આબોહવા પરિવર્તનનો સામનો કરવાની તેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. મિશન લાઈફ વ્યક્તિઓ અને સમુદાયોના પ્રયાસોને સકારાત્મક પરિવર્તન માટે વૈશ્વિક ચળવળમાં ફેરવે છે. તે પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ કુદરતી સંસાધનો સંરક્ષણ અને પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાના મહત્વ પર ભાર મૂકે છે. મિશન લાઈફનો દરેક તબક્કો ટકાઉપણું તરફ મૂળભૂત પરિવર્તનને પ્રોત્સાહન આપે છે, જેનો ઉદ્દેશ પર્યાવરણીય સંરક્ષણ અને આબોહવા સ્થિતિસ્થાપકતા તરફ વૈશ્વિક પગલાંને પ્રેરણા આપવાનો છે. ઉજ્જડ જમીન પર વૃક્ષોના વાવેતરને પ્રોત્સાહન આપવું. ભારત સરકાર નેશનલ મિશન ફોર ગ્રીન ઇન્ડિયા, નેશનલ એફોરેસ્ટેશન પ્રોગ્રામ, નગર વન યોજના, સ્કૂલ નર્સરી યોજના, કોમ્પેન્સેટરી એફ્રોન્સ્ટેશન ફંડ મેનેજમેન્ટ અને પ્લાનિંગ ઓથોરિટી ફંડ વગેરે જેવા વિવિધ કાર્યક્રમો તેમજ યોજનાઓ દ્વારા દેશમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપે છે. આ ફંડ સ્થાનિક સમુદાયો, NGO, શૈક્ષણિક સંસ્થાઓ વગેરેને સામેલ કરીને કચરા, ખાલી અને ઉજ્જડ જમીન પર વૃક્ષારોપણને પ્રોત્સાહન આપે છે. વન અને વન્યજીવન સંરક્ષણ. ભારતે વન સંરક્ષણ અને ટકાઉ વન વ્યવસ્થાપનમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટ્સના 19મા સત્રમાં ભારતે છેલ્લા 15 વર્ષોમાં વન આવરણમાં થયેલા સતત વધારાને પ્રકાશિત કર્યો, જે ચોખ્ખા વન વિસ્તારના વધારામાં વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે. વધુમાં, ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021 મુજબ દેશોનો વન આવરણ 7,13,789 ચોરસ કિલોમીટર છે, જે દેશના કુલ ભૌગોલિક વિસ્તારના 21.71% છે. ભારતે વન્યજીવન અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને વાઘ અનામત સહિતની સંરક્ષિત વિસ્તારોના નેટવર્કનો વિસ્તાર કર્યો છે. પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ અને પ્રોજેક્ટ એલિફન્ટના 30 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી પ્રજાતિઓના સંરક્ષણ પ્રત્યે ભારતના સમર્પણ પર ભાર મૂકે છે. ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામની રજૂઆત વૃક્ષારોપણ અને ક્ષીણ થઈ ગયેલી વન જમીનોના પુનઃસ્થાપનને પ્રોત્સાહન આપે છે, જે આબોહવા કાર્યવાહી પહેલને વધુ મજબૂત બનાવે છે. મેંગ્રોવ રિસ્ટોરેશન. મેંગ્રોવ જંગલોમાં કાર્બન સંગ્રહ કરવાની, દરિયાઈ જૈવ વિવિધતા માટે સંવર્ધન સ્થળ પૂરું પાડવાની અને વૈશ્વિક માછલીઓની વસ્તીને ટેકો આપવાની ક્ષમતા વધુ છે. ભારત સરકારે પ્રમોશનલ તેમજ નિયમનકારી પગલાં દ્વારા દરિયાઈ કાંઠાના રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મેંગ્રોવ જંગલોના રક્ષણ અને વૃદ્ધિ માટે અનેક પગલાં લીધા છે. રાષ્ટ્રીય દરિયાકાંઠાના મિશન કાર્યક્રમ હેઠળ કેન્દ્રીય ક્ષેત્ર યોજના મેંગ્રોવ્સ અને કોરલ રીફ્સનું સંરક્ષણ અને વ્યવસ્થાપન દ્વારા પ્રમોશનલ પગલાં અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. વધુમાં, મેંગ્રોવ્સને પ્રોત્સાહન અને સંરક્ષણ આપવા માટે કેન્દ્રીય બજેટ 2023-24માં મેંગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સની જાહેરાત કરવામાં આવી હતી. ભારતે રાષ્ટ્રીય દરિયાકાંઠાના મિશન કાર્યક્રમ હેઠળ મેંગ્રોવ્સ અને કોરલ ટ્રીક્સનું સંરક્ષણ અને વ્યવસ્થાપન યોજના દ્વારા મેંગ્રોવ જંગલોના રક્ષણ અને વૃદ્ધિ માટે પણ પગલાં લીધા છે. મારો એક જ મેસેજ છે કે આપણે બહુ મોટી મોટી વાતો કરવાની જરૂર નથી કે હું 200 ઝાડ ઉગાડીશ, 500 ઉગાડીશ. એ સ્વૈચ્છિક સંસ્થાઓ અને સરકાર કરી રહી છે. સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓના આ પ્રયત્નોમાં આપણે સહભાગી બનવાનું છે. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે રસ્તા પર ટ્રી ગાર્ડ આડું પડી ગયું હોય અથવા તો એ પ્લાન્ટ આડો પડી ગયો હોય. હજારો લોકો ત્યાંથી પસાર થાય છે, કોઈને ઊભો કરવાની ઈચ્છા નથી થતી. તો આ એક નાની બાબત પણ એક વૃક્ષને બચાવી શકે છે.
સાથે સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ઓછો કરીએ. 2 વસ્તુ લેવી હોય ને 2 વસ્તુ માટે 2 અલગ અલગ પ્લાસ્ટિક બેગ લેવામાં આવે છે. આપણે ઘેરથી જ એક કપડાની થેલી લઈને જઈએ અથવા ઘેરથી જ 2-4 સારી પ્લાસ્ટિકની થેલી લઈને જઈએ. સાથે સાથે આપણો જે કચરો છે એ ગમે ત્યાં ફેંકી દઈએ છીએ. મોટી ગાડીમાં બેઠેલી વ્યક્તિ પણ રોડ ઉપર નાસ્તાના રેપર કે પાણીની બોટલ ફેંકતી હોય છે. આપણા જે હરવા ફરવાના સ્થળો છે, જંગલો છે, ત્યાં પણ આપણે ગમે ત્યાં કચરો ફેંકીને એને દૂષિત અને ખરાબ બનાવતા હોઈએ છીએ. આવી નાની નાની બાબતોમાં આપણે સૌ પ્રજાએ જાગૃત બનવાની જરૂર છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે દિન પ્રતિદિન ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે અને એ માત્ર સરકારની જવાબદારી નથી, આપણા સૌની જવાબદારી છે. આપણા ઘરમાં શક્ય હોય તો બધા એક જ એસી રૂમમાં બેસીએ. અલગ અલગ લોકો અલગ અલગ રૂમમાં બેસીને એ કાર્બન ઉત્સર્જન અને ગરમી વધારવાનું કામ કરે છે. સાથે સાથે શક્ય હોય ત્યાં 4 વ્હીલરના બદલે 2 વ્હીલર, આજે વિશ્વ સાયકલ દિવસ પણ છે, તો એનો ઉપયોગ કરીએ. સાયકલ હેલ્થ માટે પણ ખૂબ સારી છે અને નજીકનું સ્થળ હોય તો બને તો ચાલતા જવાની એ પણ હેલ્થ માટે ઉપયોગી થશે. તો આવી નાની નાની બાબતો ભલે એ આપણા પોતાના માટે હોય પણ એ વિશ્વ પર્યાવરણ અને રાષ્ટ્રના પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી છે. ક્યાંય કચરો બાળવામાં આવતો હોય અથવા ઝાડને કાપવામાં આવતું હોય, એક નાગરિક તરીકે અને જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે એના માટે હેલ્પલાઇન પર ફોન કરીએ, એ લોકોને રોકીએ. ઘણી વખત અધિકારીઓને ખબર નથી હોતી, ટ્રીમિંગ કરવા માટે જે ઝાડને મોકલ્યા હોય એ ઝાડને આખું કાપી નાખતા હોય છે. તો ત્યાં આપણે 5 મિનિટ રોકાઈને એને પૂછીએ કે ભાઈ કઈ એજન્સીથી આવો છો, શું કરો છો? કારણ કે એક વૃક્ષને ઉગતા ઓછામાં ઓછા 10 વર્ષ લાગે છે. ઘટાદાર વૃક્ષો જ્યારે કપાતા હોય છે ને ત્યારે જીવ કપાઈ જાય છે. કારણ કે અમે આવા હું પોતે દર વર્ષે ઓછામાં ઓછા 200 વૃક્ષ વાવીને ઉગાડું છું. એવું નહીં કે વાવી દીધા એટલે એને છોડી મૂક્યા. મારા ઘરની પાસે આસપાસ આખા વિસ્તારમાં મેં ગ્રીનરીનું એક નાનું એવું વન જેવું બનાવ્યું છે. તો આવું આપણે બધા કરીએ. આપણા જન્મ દિવસે, આપણા સ્વજનોની મૃત્યુ તિથિએ આવું એક કામ કરીએ કે એક વૃક્ષ વાવીએ. કોઈ મંદિરના પ્રાંગણમાં, કોઈ સ્કૂલના પ્રાંગણમાં, કોઈ સરકારી ઓફિસમાં, આપણે જ્યાં જોબ કરીએ છીએ ત્યાં એક વૃક્ષ વાવીએ, એનું જતન કરીએ અને જે ઉગાડેલા વૃક્ષો છે એના જતનમાં પણ આપણે થોડીક જાગૃતતા દર્શાવીએ. એ જ આજના દિવસનો સંદેશ છે. બાકી કોઈ એકની ઉપર આ છોડી દેવાથી આપણે કોઈ નહીં બચીએ. આ ગ્લોબલ વોર્મિંગ ધીમે ધીમે આગળ વધશે. પર્યાવરણ દિન પ્રતિદિન બગડી રહ્યું છે. આ વર્ષે આપણે જોયું કે વરસાદ વહેલો આવી રહ્યો છે, કેરી ઓછી આવી રહી છે અને ગરમી પુષ્કળ છે. માર્ચ મહિનામાં ગરમીએ પોતાનું સ્વરૂપ બતાવી દીધું. તો આ અટકાવવું હોય તો આપણે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવી પડશે અને એ દરેક વ્યક્તિએ કરવું પડશે. કોઈ એક વ્યક્તિએ નહીં, કોઈ એક સંસ્થાએ નહીં કે કોઈ સરકારે. બસ આ મારો સંદેશ છે. ભારતમાં જંગલોની વિશાળ વિવિધતા છે, જ્યાં દક્ષિણમાં કેરળના વરસાદી જંગલોથી લઈ ઉત્તરમાં લદ્દાખના આલ્પાઇન ઘાસના મેદાનો સુધી, પશ્ચિમમાં રાજસ્થાનના રણથી લઈને ઉત્તર પૂર્વના સદાબહાર જંગલો જોવા મળે છે. એવી જ રીતે દક્ષિણ અમેરિકામાં આવેલું એમેઝોન જંગલ પૃથ્વી પરનું સૌથી મોટું અને સૌથી વૈવિધ્યસભર ઉષ્ણકટિબંધીય વરસાદી વન છે, જે પૃથ્વીના ફેફસા તરીકે કામ કરે છે. આ જંગલ 5.5 મિલિયન ચોરસ મીટરમાં ફેલાયેલું જોવા મળે છે. વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે એમેઝોન રેઇન ફોરેસ્ટનું જતન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ તાજેતરમાં પ્રકાશિત થયેલા નવા આંકડા મુજબ વિશ્વની આબોહવા માટે મહત્વપૂર્ણ એવા જંગલોનો વિશાળ ભાગ અસુરક્ષિત છે. એમેઝોનના જંગલ એ દક્ષિણ અમેરિકાના મોટાભાગના એમેઝોન બેસિનને આવરી લે છે. એમેઝોનના જંગલો સૌથી વધુ બ્રાઝિલમાં 60%, પેરુ 13%, કોલંબિયા 10% અને વેનેઝુએલા, એક્વાડોર, બોલિવિયા, ગ્યુઆના, સુરિનામ અને ફ્રેન્ચ ગ્યુઆનામાં થોડા પ્રમાણમાં આ જંગલ વિસ્તાર ફેલાયેલો છે. એમેઝોન ગ્રહના બાકીના વરસાદી જંગલોના અડધાથી વધુ ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. વર્તમાન સમયમાં સમગ્ર દુનિયા ગ્લોબલ વોર્મિંગ સામે ઝઝૂમી રહી છે. એવામાં ઓઝોન સ્તરનો અવક્ષય વર્તમાનની
સમયની સૌથી અગ્રણી પર્યાવરણીય ચિંતાઓમાંની એક તરીકેની ઉભરી આવ્યું છે. ઓઝોન સ્તરના અવક્ષયને કારણે યુવી કિરણોના સંપર્કમાં વધારો થયો છે, જેના પરિણામે આરોગ્ય, ઇકોસિસ્ટમ અને આબોહવા પર થતી અસરો ઊભી થઈ છે. ઓઝોન સ્તર પૃથ્વીની સપાટીથી લગભગ 10થી 50 કિલોમીટર ઉપર મળી આવતા કુદરતી રીતે બનતા ગેસના રક્ષણાત્મક સ્તરનું વર્ણન કરે છે. તે આપણને હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગમાંથી રક્ષણ આપે છે. વાતાવરણમાં ઓઝોનનો 90% ભાગ સ્ટ્રેટોસ્ફિયરમાં છે અને 10% ટ્રોપોસ્ફિયરમાં આવેલો છે. સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલા ઓઝોનને સામાન્ય રીતે ઓઝોન સ્તર તરીકે ઓળખવામાં આવે છે. ઉદ્ધર મંડળીય પર્વનો, રાસાયણિક ઉત્પાદનો અને ઓઝોનનો વિનાશ આ ફેરફારોનું કારણ બને છે. ઉદ્ધવમંડળમાં મોસમી પવનની પેટર્નને કારણે કુલ ઓઝોન સામાન્ય રીતે વિષુવવૃત્ત પર સૌથી ઓછું અને ધ્રુવોની નજીક સૌથી વધુ હોય છે. ઓઝોન એ વાતાવરણમાં હાજર કુદરતી રીતે બનતો વાયુ છે. રાસાયણિક રીતે તે ઓક્સિજનનો 3 પરમાણુ એલોટ્રોપ છે, જેને O3 તરીકે દર્શાવવામાં આવે છે. જ્યારે આપણે શ્વાસમાં લઈએ છીએ તે ઓક્સિજન એટલે કે O2 સૂર્યપ્રકાશ દ્વારા એક ઓક્સિજન અણુઓમાં વિભાજિત થાય છે, જે પછી O2 અણુઓ સાથે જોડાઈને ઓઝોન બનાવે છે, ત્યારે તેને ઓઝોન વાયુ તરીકે ઓળખવામાં આવે છે. ઓઝોન સ્તરનો ઘટાડો શું છે? ઓઝોન સ્તરનો ઘટાડો એટલે પૃથ્વીના સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન સ્તરનું પાતળું થવું. ઓઝોન સ્તરનો અવક્ષય એ થર્મોડાયનેમિકલી અસ્થિર ગેસ છે, જે સરળતાથી પરમાણુ ઓક્સિજનમાં વિઘટિત થાય છે. જ્યારે ઉદ્ધવમંડળીય ઓઝોનનું આ સંતુલન વિનાશ તરફ ઢળી જાય છે, ત્યારે ઓઝોન સ્તરનો અવક્ષય થાય છે. જૂન મહિનામાં 1972માં સ્વીડનના સ્ટોકહોમ ખાતે પ્રથમ પૃથ્વી શિખર પરિષદ મળેલી. આમ તો બધા રાજનેતાઓ ભેગા થવાના હતા, પણ માત્ર ભારતના જ સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હાજરી આપેલી અને પર્યાવરણ વિશે મનન ચિંતન કરતું એક પ્રવચન આપેલું. અને એ વખતે દુનિયાના દેશોએ સ્વીકાર્યું કે પર્યાવરણને ગંભીર ખતરો થઈ રહ્યો છે. વિકાસથી પ્રદૂષણ વધી રહ્યું છે અને એટલે 5મી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે મનાવવું તેવું નક્કી કરવામાં આવ્યું. એટલે દર વર્ષે જુદા જુદો યજમાન દેશ હોય છે, જુદો જુદો થીમ હોય છે, પરંતુ આ દિવસ ઉજવવા પાછળનો કે આ દિવસ મનાવવા પાછળનો હેતુ એ છે કે લોકોમાં જાગૃતિ આવે, શિક્ષણ આવે, લોકોને પર્યાવરણ વિશે સમજ ઊભી થાય, પ્રદૂષણ અંગે કામ કરવાની ભાવના પેદા થાય અને એક લોક ચળવળ બને. તેવા ઉદ્દેશ્ય સાથે આ સંયુક્ત રાષ્ટ્રસંઘે પર્યાવરણ દિવસ મનાવવાનું નક્કી કર્યું. મિત્રો, ભારતના બંધારણમાં કલમ 48માં સરકારોને કહેવામાં આવ્યું છે કે પર્યાવરણનું જતન કરો, વનરાજી, તળાવો, નદીઓ આ બધાનું સંરક્ષણ કરો. અને કલમ 51માં નાગરિકોને હાકલ કરાય છે કે પર્યાવરણનું રક્ષણ કરો. મારે તમને યુવાનોને હાકલ કરવી છે, કારણ કે આ દેશ યુવાનોને બનેલો દેશ છે. યુવાનો એ ભાવિ પેઢી છે. જો યુવાનો પર્યાવરણને પ્રેમ કરતા થઈ જશે તો મને લાગે છે કે અત્યારે આપણે જે પર્યાવરણ દિવસ મનાવીએ છીએ એને સ્થાને 10-12 વર્ષમાં આપણે પર્યાવરણ દિવસ ઉજવતા થઈ જઈશું. એટલે આપણે વિજય મેળવીશું આ પ્રદૂષણ સામે. એટલે પ્લાસ્ટિક પ્રદૂષણ સામે સંઘર્ષ કરવાનો જે આજનો થીમ છે, એમાં જો યુવાનો પોતે રસ લઈને આ પ્લાસ્ટિકને જાકારો આપે, પ્રદૂષણને દૂર કરવાના નવા નવા પ્રયોગો કરે, એવા વલણો અપનાવે, તો મને લાગે છે કે 10 વર્ષ પછી આપણે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરીશું.
આજે રાક્ષસો ઊભા થયા છે પ્રદૂષણના, એને હરાવી શકીશું. અને એના માટે આપણે શું કરી શકીએ ને યુવાનો શું કરી શકે? મિત્રો, ગાંધીએ સંદેશ આપ્યો હતો, ખપ પૂરતું વાપરીએ, વણ જોઈતું ના સંઘરીએ. વિવેક બુદ્ધિપૂર્વકનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરીએ અને ખોટો સંગ્રહ ના કરીએ તો પણ પર્યાવરણમાં ઘણું કામ કરી શકીશું આપણે. ઓઝોન સ્તરના ઘટાડવાની પદ્ધતિ. ઓઝોન સ્તર નાઇટ્રોજન, હાઇડ્રોજન, ક્લોરીન અથવા બ્રોમિન પરમાણુઓ સાથે પ્રતિક્રિયા આપે છે ત્યારે તે નાશ પામે છે. ઓઝોન સ્તરનો નાશ કરતા કેટલાક અણુઓ કુદરતી રીતે ઉત્પન્ન થાય છે, જ્યારે કેટલાક માનવજાત ઉત્પત્તિ ધરાવે છે. કુદરતી ઘટનાઓ ઓઝોન સ્તરના કામચલાઉ નુકસાનનું કારણ બની શકે છે. તેમ છતાં કૃત્રિમ સંયોજનમાંથી મુક્ત થતા ક્લોરીન અને બ્રોમિનને હવે વિશ્વના ઘણા ભાગોમાં સ્ટ્રેટોસ્ફેરિક ઓઝોનના નુકસાનનું મુખ્ય કારણ માનવામાં આવે છે. ઓઝોન અવક્ષયના કારણો. ઓઝોન સ્તરનો ઘટાડો કુદરતી તેમજ માનવ સર્જિત કારણોને કારણે થાય છે. કુદરતી કારણોમાં હાઇડ્રોજન ઓક્સાઇડ, મિથેન, હાઇડ્રોજન ગેસ, નાઇટ્રોજન ઓક્સાઇડ, ક્લોરીન મોનોક્સાઇડ, સ્ટ્રેટોસ્ફેરિક એરોલસ અને જ્વાળામુખી ફાટી નીકળવાના વાયુઓના કારણે ઓઝોન સ્તરને નુકસાન થાય છે. જ્યારે માનવ સર્જિત કારણોમાં અમુક ઔદ્યોગિક પ્રક્રિયાઓ અને ગ્રાહક ઉત્પાદનો વાતાવરણમાં હેલોજન સ્ત્રોત વાયુઓનું ઉત્સર્જન કરે છે, જેનાથી ઓઝોન સ્તરનો નાશ થાય છે. ઓઝોન સ્તર ઘટાડતા પદાર્થોમાં ક્લોરોફ્લોરોકાર્બન બિન પ્રતિક્રિયાશીલ, બિન જ્વલનશીલ, બિન ઝેરી કાર્બનિક અણુઓ છે. તેથી તેનો ઉપયોગ રેફ્રિજરેટર અને એર કન્ડિશનરમાં, પ્લાસ્ટિક ફોર્મમાં ઉત્પાદનમાં અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ દ્વારા કોમ્પ્યુટરના ભાગોને સાફ કરવા માટે થાય છે. સૌથી સામાન્ય ક્લોરોફ્લોરોકાર્બન CFC 11, CFC 12, CFC 113, CFC 114 અને CFC 115નો સમાવેશ થાય છે. આ વાતાવરણમાં CFCનું આયુષ્ય લગભગ 20 થી 100 વર્ષનું હોય છે. ઓઝોન સ્તરના ઘટાડાથી થતી અસરો. ત્વચાના કેન્સર, ત્વચા પર ફોલ્લીઓ, ત્વચા વૃદ્ધત્વ થવાનું જોખમ. તે પ્રકાશ સંશ્લેષણને અટકાવે, છોડની શારીરિક અને વિકાસ પ્રક્રિયાઓમાં ફેરફાર, દરિયાઈ મીઠા પાણીના જીવોની ઉત્પાદકતાને અસર, પાર્થિવ અને જળચર જેવા જૈવ ભૂરાસાયણિક ચક્રને અસર કરે છે. ઓઝોન સ્તરના ઘટાડાને નિયંત્રિત કરવાના વૈશ્વિક પ્રયાસો. ઓઝોન સ્તરના રક્ષણ માટે વર્ષ 1988માં વિયેના સંમેલન મળ્યું હતું, જેનો હેતુ ઓઝોન સ્તરને સુરક્ષિત રાખવાનો હતો. ઓઝોન સ્તરને ઘટાડતા પદાર્થો પરનો મોન્ટ્રિયલ પ્રોટોકોલ વર્ષ 1989માં અમલમાં આવ્યો હતો. એ પૃથ્વીના ઓઝોન સ્તરને ઘટાડતા રસાયણોને તબક્કાવાર દૂર કરીને તેનું રક્ષણ કરવા માટેનો વૈશ્વિક કરાર છે. લંડન સુધારો 1990, કોપનહેગન સુધારો 1992, મોન્ટ્રિયલ સુધારો 1997, બેઇજિંગ સુધારો 1999, કિગાલી સુધારો 2016. ઓઝોન સ્તરના ઘટાડાને નિયંત્રિત કરવાના ભારતના પ્રયાસો. વર્ષ 1991માં વિયેના કન્વેન્શન પર હસ્તાક્ષર કર્યા. વર્ષ 1991માં વિયેના કન્વેન્શન પર હસ્તાક્ષર કર્યા. વર્ષ 1992માં મોન્ટ્રિયલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા. CFC, કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને હેલોનનું ઉત્પાદન અને વપરાશ બંધ કર્યું. વર્ષ 2021માં કિગાલી સુધારાને બહાલી આપી. આજે સમગ્ર વિશ્વ કાળઝાળ ગરમીથી ઝઝૂમી રહ્યું છે, ત્યારે આવા કપરા સમયમાં આપણે સૌ સાથે મળીને એક વૃક્ષનું વાવેતર કરીએ, પર્યાવરણનું જતન કરીએ. સૌ સાથે મળીને પૃથ્વીનું સંવર્ધન કરી તેને હરિયાળી બનાવીએ. ગલી, મહોલ્લા, ગામ, રાજ્ય અને દેશના લોકો એકજૂથ થઈને વેરાન અને ઉજ્જડ જમીનને લીલોતરીમાં ફેરવવાનો સંકલ્પ કરીએ. તો ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.